ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડ આવક. હાઈવે પર 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી. બટાટાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડામ્યા. બમ્પર ઉત્પાદન છતાં કોડીના ભાવ, ખેડૂતો મૂંઝાયા. લાલ સૂકા મરચાના બજારમાં તેજીનો કરંટ. ગોંડલમાં હાઇબ્રિડ દેશી મરચા 10,001 રૂપિયાને પાર. જીરાના બજારમાં નવા પાકની આવકો વધતા ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. જીરા બજારનો લેટેસ્ટ રિપોર્ટ આવ્યો સામે. ટેકાના ભાવે 25 લાખ ટન ચણાની ખરીદી મંજૂર. ગુજરાતમાંથી 4.13 લાખ ટન ચણા ખરીદાશે. મગફળીના ભાવમાં કડાકો, મણે રૂપિયા 30 થી 40નો ઘટાડો. બજાર પર દબાણ. ઘઉંમાં વેચવાલી વધતા ભાવમાં ઘટાડો. ઘઉંના બજારમાં નરમાઈ. કેવા રહેશે આ સિઝનમાં ઘઉંના ભાવ? તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ પ્રદેશ, શહેર ગામડાઓથી લઈ તમામ નાના મોટા સમાચાર એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ ખેડૂતો માટેના આજના તાજા સમાચાર. ડીસામાં બટાટાએ રાતા પાણીએ રોવડાવ્યા. બમ્પર ઉત્પાદન છતાં કોડીના ભાવ. સારા વાતાવરણને કારણે આ વર્ષે ડીસા પંથકમાં બટાટાનું બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ બજારમાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોને પ્રતિ કિલો બટાટાના માત્ર ₹5 થી ₹7 પર વેચાણ. લાલ સૂકા મરચાના બજારમાં તેજીનો કરંટ. મોટી આવક પછી ઘટેલા બજારમાં નવી લેવાલી નીકળતા મરચાના ભાવમાં મણે ₹300 થી 600નો સુધારો નોંધાયો છે. સારા માલની અછતને કારણે બજારમાં તેજીનો નવો કરંટ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં હાઇબ્રિડ દેશી મરચા 10,001 રૂપિયાને પાર. જીરાના બજારમાં નવા પાકની આવકો વધતા ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. માંગ હાલ સામાન્ય છે અને જરૂરિયાત પૂરતી ખરીદી થઈ રહી છે. જો આવકો સતત વધશે તો ભાવ પર વધુ અસર પડી શકે છે. નવી આવકોના દબાણ વચ્ચે ભાવ કઈ દિશામાં આગળ જશે? માંગ સામાન્ય, આવક વધતા ભાવ પર દબાણ. દરેક ખેડૂત જીરાના ભાવમાં તેજીની રાહ જોઈ રહ્યા છે. શું આ વર્ષે જીરામાં કોઈ તેજી જોવા મળશે? ખેડૂત ભાઈઓ કમેન્ટ કરી જણાવજો. ગુજરાતમાંથી 4.13 લાખ ટન ચણા ખરીદાશે. ટેકાના ભાવે 25 લાખ ટન ચણાની ખરીદી મંજૂર. કેન્દ્ર સરકારે દેશભરમાંથી કુલ 25 લાખ ટન ચણાની ટેકાને ભાવે ખરીદી માટે મંજૂરી આપી છે. પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાતમાંથી 4.13 લાખ ટન ચણા અને 1.33 લાખ ટન રાયડાની ખરીદી થશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડ આવક. સિઝનની શરૂઆત સાથે જ 1.5 લાખ ગુણી ધાણા પહોંચતા યાર્ડ છલકાયું. ઘઉં 28,000 ગુણી અને ડુંગળી 35,000 કટ્ટા સાથે બજારમાં ભારે રોનક. હાઈવે પર 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી. મગફળીના ભાવમાં કડાકો. સરકારી મગફળી ખુલ્લા બજારમાં આવતા અને રોજ ઓક્શન શરૂ થતા બજારમાં કડાકો બોલી ગયો છે. સિંગતેલના ભાવમાં નરમાઈથી મગફળીમાં મણે ₹30 થી 40નો ઘટાડો નોંધાયો છે. સરકાર પાસે 18 લાખ ટન સ્ટોક અને ઝડપી વેચાણથી બજાર દબાણમાં. ઘઉંના બજારમાં નરમાઈ, ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં વેચવાલી વધતા ઘઉંના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. વિવિધ યાર્ડોમાં આવક વધતા ભાવ પર દબાણ સર્જાયું છે. રાજકોટ યાર્ડ આવક 6,000 ગુણી. ગોંડલ યાર્ડ આવક 15,000 ગુણી. જૂનાગઢ યાર્ડ આવક 4500 બોરી. હિંમતનગર યાર્ડ આવક 400 ગુણી. ખેડૂતોના પાકને લઈ અત્યારે બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જીરું, ઘઉં, મગફળી જેવા પાકોમાં અત્યારે ભાવ પર મોટું દબાણ સર્જાયું છે. આવનારા દિવસોમાં કોઈ મોટી ખરીદીની માંગ વધી તો ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. રોજ બેરોજની તાજી માહિતી માટે ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય કિસાન.